મોર્નિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે તમારી સાથે વાત કરે છે. કોણ વાત કરે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હે ને? તમારી સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરે છે કારણ કે પ્રભુ ઈસુએ શું કીધું યાદ છે તમને? બાળકોને મારી પાસે આવવા દો. બાળકોને આવવા દો. તો તમારે આવવાનું, VBS માં આવવાનું, સન્ડે સ્કૂલમાં આવવાનું, ચર્ચમાં ભક્તિ સભામાં આવવાનું, હે ને? તમારે આવવાનું. પ્રભુ ઈસુ તમને બોલાવે છે બાળકો. પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે અને પ્રભુ ઈસુ તમારો અવાજ સાંભળે છે. મારી દીકરી શું બોલે છે, મારો દીકરો શું કહે છે, પ્રભુ ઈસુ બધું જ ધ્યાન રાખે છે. પ્રભુ ઈસુના નામમાં આ સવારે હું તમારો આવકાર કરું છું. આપણે ઈસુને માટે તાળીઓ પાડવાની છે. હવે સોંગમાં તાળીઓ પાડવાની છે. સોંગમાં તાળીઓ પાડવાની છે. હો, ઓકે. જિલ્લો જિલ્લો તાળી, જિલ્લો તાળી. ગીત ગાઓ બેટા, હું બહુ એક વાર ગીત ગાવાનું. 1 2 3 start. જિલ્લો જિલ્લો તાળી, જિલ્લો તાળી, જિલ્લો મૂકે નહીં. ફરીથી. જિલ્લો જિલ્લો તાળી, જિલ્લો તાળી. તાળી કોની રે ઓ દેવ પિતાની. તાળી કોની રે ઓ દેવ પિતાની. જિલ્લો જિલ્લો તાળી, જિલ્લો તાળી. યસ, પ્રભુ ઈસુના નામે આપણે તાળીને ઝીલવાની છે ને એકદમ એક્ટિવ રીતે. વહેલી સવારે આપણે તાજા અને તંદુરસ્ત રહેવાનું, સાવ નિરાશ નહીં રહેવાનું, હસવાનું. મેં તમને પહેલા દિવસે કીધું આખું અઠવાડિયું આપણે આનંદનો સમય છે. આનંદથી પ્રભુની વાતો શીખવાની. રેગ્યુલર સ્કૂલમાં જતા હોય તમે અને સ્કૂલમાં જે રેગ્યુલર શીખતા હોય એવી રીતે શીખવાના. VBS એક્સ્ટ્રા ક્લાસીસ અને એમાં આનંદથી આપણે પ્રભુની વાતો શીખવાના. આપણે ઊભા થઈએ અને થીમ સોંગ ગઈએ. ઊભા રહીએ અને બધા આનંદથી आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता चलूंगा. आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता चलूंगा. धीरे से आओ चल को सीखूंगा, आगे मात्र चलूंगा. आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता चलूंगा. आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता चलूंगा. भले काम के लिए पवन तो मैं बनूंगा, यीशु के काम आऊंगा. आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता चलूंगा. आगे चलूं पीछे चलूं चलता चलूंगा, छोटे हाथ छोटे पैर चलता 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 चलूंगा. ઓકે. હવે આપણે એક એક્સરસાઇઝ કરવાની છે. મિત્રોની પેર બનાવી દો. બબે જણા તમારા ફાસ્ટ ફ્રેન્ડ હોય એની જોડે જોડી બનાવી દો. સામ સામે ઊભા રહે. જો શિક્ષકો પણ આવી રીતે અમે બે જે ઊભા છે એ શિક્ષકો પણ શિક્ષકો જોડે જોડી બનાવી દો. બેટા જો અમારી સામે જો છોકરાઓ ઝડપથી અમારી સામે જો અમે કેવી રીતે ઊભા છે એમ સામ સામે ઊભા થઈ જાઓ. એક છોકરીઓ જુઓ તમે સમજો હું શું કહું છું. જો
જો હું ને બ્લેસી દીદી કેવી રીતે ઊભા છે એ પહેલા સાંભળો સાહેબ બરાબર. મારી તરફ ધ્યાન આપો છોકરાઓ બેટા મારી તરફ ધ્યાન આપો બહુ મસ્ત ગેમ છે તમે અમે જે ઊભા છે તમારા ફાસ્ટ ફ્રેન્ડો હોય જેમ પડે ભેગલ એની સામે તમે સામે ઊભા થઈ જાઓ એની બેટા સામે ઊભા યસ આવી નજીક ક્લોઝ હા નજીક બસ તારે કઈ તારો ફ્રેન્ડ બેટા હા બસ વેરી ગુડ ઓકે થોડા કાપો બેટા આપો થોડા આપો બેટી તારે કેમ પડી ઓકે હવે મારા બોલવા ઉપર ધ્યાન રાખવાનું છે સાંભળો મારી તરફ જો બધા મારી તરફ ડોકી ઘુમાવજો શરીર ના ઘુમાવજો શરીર તો આમ જ રાખજો મારી તરફ જો ખાલી ડોકી ઘુમાવજો હું જે બોલીશ એને તમારે એક્શનમાં કરવાનું છે તો સૌથી પહેલા કોઈ પણ એક ફ્રેન્ડ હાથ આમ કરે એક જ ફ્રેન્ડ હું શું બોલ્યો એક જ ફ્રેન્ડ ઓકે બીજો ફ્રેન્ડ એની પર હાથ મૂકે ફરીથી બેટા જમણો હાથ રાઈટ હેન્ડ નોટ બેટા લેફ્ટ હેન્ડ જમણો હાથ પહેલા ફરીથી છૂટા પડી જશે તમે સાંભળો બેટા હવે કાન મારી સામે નહીં જોવાનો કાન સરખા રાખવાના તમારા ફ્રેન્ડ સાથે જુઓ તમારો જમણો હાથ અમારો જમણો થયો ઓકે હવે બીજો ફ્રેન્ડ એની પર હાથ મૂક્યો હવે પહેલો ફ્રેન્ડ પોતાનો ડાબો હાથ ઉપર મૂકે હવે બીજો ફ્રેન્ડ ડાબો હાથ ઉપર મૂકે ઓકે સમજી ગયા હવે જ્યારે હું કહું કે અપ જો હું કહું કે અપ એટલે મારે મારો હાથ ઉપર લઈ જવાનો પછી હું કહું અપ એટલે અપ છે પછી હું કહું ડાઉન એટલે તમારા હાથ નીચે સમજી ગયા આઈડિયા આવી ગયો અપ 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 ડાઉન ડાઉન એટલે નીચે આવે ઉપરથી હાથ નીચે આવે ડાઉન ડાઉન અપ 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 ડાઉન બરાબર ઓકે હવે સાંભળજો હવે હું અપ ડાઉન કરું અને પછી લેફ્ટ કરું ને બરાબર હવે બ્લેસિંગ ની જરૂરત મારો ઉપર છે મારો ઉપર છે બરાબર હું અપ કરું અને પછી હું સ્ટેપ લઉં તો મારો બ્લેસિંગ મારો બ્લેસિંગ હાથ કસરે લેવાનો એટલે હું મારી જાતને મારું હવે જો તમે હાથ નજીક કરશે તો તમારા માર ખાવાનો માર ના ખાવો હોય તો હું બોલું તો ઝડપથી તમારા હાથની સાથે ઓકે અપ અપ up down down up step very good સારું સરસ હવે એક મજાનું સોંગ તમને કરાવું છું આફ્રિકન સોંગ એક આફ્રિકન સોંગ તમે સાંભળ્યું છે કામને લીલા કે તમે સાંભળ્યું છે તો તમારે નાચવાનું હું જોઉં છું તમે કઈ ઓછું નાચો છો કે ઓછું ગાઓ છો જોરદાર કરવાનું હા જોરદાર ડાન્સ કરવાનો
यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। तू मेरे सामने मेरे बिछाता है, तू मेरे सिर पर तेल भी मलता है। तू मेरे सामने मेरे बिछाता है, तू मेरे सिर पर तेल भी मलता है। मेरा कटोरा उमड़ रहा है, मेरा कटोरा उमड़ रहा है। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी, मुझको कमी ना होगी, मुझको कमी ना होगी। કરવું છે? ઓકે ઓકે. ફરીથી અરે તમે ગાજો બેટા, સાથે ગાવાનો પ્રયત્ન કરજો. જે લિરિક્સ ગાય છે, યીશુ હે સચ્ચા કરીને મુझको कमी ना होगी. ઓકે? यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। तू मेरे सामने मेरे बिछाता है, तू मेरे सिर पर तेल भी मलता है। तू मेरे सामने मेरे बिछाता है, तू मेरे सिर पर तेल भी मलता है। मेरा कटोरा उमड़ रहा है, मेरा कटोरा उमड़ रहा है। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी। यीशु है सच्चा चरवाहा, मुझको कमी ना होगी, मुझको अच्छी जगह बिठाता, मुझको कमी ना होगी, मुझको कमी ना होगी, मुझको कमी ना होगी। બેસી ગયો એટલે ઊંડીને બેસી જવાનું. ઓકે? 1 2 3 ગો. બેસીએ 1 2 3. બહુ સુંદર ગીત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા બેટા પાળે છે. 20:23 અધ્યાય. આ બાજુ બેટા બધા મારી તરફ, કોઈ જગ્યાએ જોવાનું નહીં, ફક્ત મારી તરફ જોવાનું. આ બાજુ સામે મારી આંખોની સામે તમારે આંખ મિલાવવાની અને તમારે સાંભળવાનું. પ્રભુ ઈસુએ એક સારા ઉત્તમ ભેટા પાળક છે અને એટલા માટે આપણને કોઈ પણ વાનાની ખોટ પડવા દેતા
નથી. આખા અઠવાડિયા દરમિયાન જે જુદા જુદા પાઠ આપણે શીખ્યા એ પાઠમાં આપણે પાઠોમાં આપણે આ બધી બાબતો શીખે છે કે ઈશ્વર કેવી રીતે આપણી સાથે છે. પહેલા દિવસે સૃષ્ટિની રચનાનો જે મહત્વનો હિસ્સો હતો એ છઠ્ઠા દિવસનો ભાગ હતો. સૃષ્ટિની રચનાનો છઠ્ઠા દિવસનો સૌથી છેલ્લો હિસ્સો. અને ઈશ્વરે માટી લીધી ને એને ભીંજવી અને પછી તેમાંથી માણસ બનાવ્યું અને પોતાનો શ્વાસ ફૂંક્યો અને પછી લખ્યું છે કે માણસ સજીવ પ્રાણી બન્યું. પણ હવે માણસ સજીવ પ્રાણી બન્યું એ અગાઉ ઈશ્વરે માણસ શું ખાશે, શું પહેરશે, ક્યાં રહેશે, શું કરશે એ બધું જ એમને બનાવી દીધું. ઝાડ પાન બનાવી દીધા, આકાશમાં સૂર્ય ચંદ્ર તારા બનાવી દીધા, માછલા બનાવી દીધા, પક્ષીઓ બનાવી દીધા, ચાર પગલા પ્રાણીઓ બનાવી દીધા, ઝીણા ઝીણા જીવડા બનાવી દીધા, મોટા મોટા પ્રાણીઓ બનાવ્યા. બધું ઈશ્વરે આદમને માટે અગાઉથી તૈયાર કર્યું. એટલે આદમને પહેલા દિવસ એટલા માટે ના બનાવ્યો કે પછી એને શું થાય, અને એટલા માટે ઈશ્વરે બધું જ તૈયાર કર્યું. એમ તમારા મારા માટે પ્રભુ ઈસુ બધું તૈયાર રાખે છે, હે ને? પછી અયુબના જીવનની અંદર બધું જ હતું. માન મર્તબો, પૈસા, ધન, દોલત, દીકરા દીકરીઓ બધું લોકો સલામ કરે, બધું જ જતું રહે. પણ ઈશ્વર પરના વિશ્વાસને કારણે એને બધું ડબલ પાછું મળ્યું, બે ગણું પાછું મળ્યું. હે? ઈશ્વર આપણે કેવી સંભાળે છે. ઈશ્વર આપણી દરેક જે જરૂરિયાતો છે, આપણા સ્વનિર્ભર વાક્યમાં જે તમે મારે નામે બાપની પાસે માંગશો છે ને, સ્વનિર્ભર વાક્ય મારે નામે બાપની પાસે માંગશો તો તે તમને આપશે. એ વિશ્વાસ આપણે કરીએ છીએ. શેરે ઇંગ્લિશ આપણે આટલું મોટું થાય છે, આ સ્ક્રીન મોટો થશે. સીએમઆઈ મુગલીસરા સુરત VBS 2025 તારીખ 17/5/2025. આપણો મુદ્રાલેખ છે મોટેથી બોલીએ. આદર, યોગ્ય, પાત્ર, સન્માન પાત્ર. પાત્ર કેવી રીતે બનવું એના વિશે આપણે શીખી રહ્યા છે. સ્વનિર્મિત એનું જે થીમ વર્ષ છે એ માટે જો કોઈ પાછળની પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને સારું પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. અહીંયા તમને તૈયાર કરવામાં આવે છે. ચર્ચમાં, મંડળીમાં તમને ભવિષ્યને માટે તમે ભવિષ્યમાં પારસ સાહેબ બની શકો છો, તમે ભવિષ્યમાં જોઈ સાહેબ બની શકો છો, તમે ભવિષ્યમાં ગાર્ડન સાહેબ બની શકો છો, તમે ભવિષ્યમાં પારક સાહેબ બની શકો છો, તમે ભવિષ્યમાં બેન બની શકો છો, તમે બધા ભવિષ્યમાં બની શકો છો. એટલા માટે તમને આ સન્ડે સ્કૂલ અને VBS માં તમને ઈશ્વરને માટે તમને તૈયાર કરવામાં આવે છે બાળકો. અને આ જે સમયો છે એ સમયોમાં જો તમે પ્રભુના વચનને ધ્યાનથી સમજો છો, શીખો છો અને જીવનમાં ઉતારો છો તો શૈતાન આપણને કંઈ કરી શકતો નથી. કે પાત્રો, સંગીત પાત્ર અને એ બધા પાત્રો આપણે જોઈ ગયા ને. પણ આજનું પાત્ર જે છે ને એ પોઝિટિવ શબ્દ છે, પોઝિટિવ, હકારાત્મક, ભરેલું પાત્ર. ખાલી પાત્ર ઈ જોઈ ગયા આપણે, હે ને? બંગી તૂટેલું પાત્ર ઈ જોઈ ગયા. પણ આજનું જે પાત્ર છે એ આજનું પાર્ટ પોઝિટિવ છે. કેવી રીતે ભરેલું પાત્ર આપણે બની શકીએ, કેવી રીતે ભરેલું પાત્ર હોઈ શકીએ, હે ને? એની વાત છે. અને શાસ્ત્ર વાંચે છે પહેલા સમુએલનો એ 16મો અધ્યાય અને 17મા અધ્યાયમાં આ વાત લખેલી છે. આજનું મુખપાઠ કલમ છે ગીત 23:5 મારા શત્રુના દેખતા તમારે વાસ્તે મારું પ્યાર કરે છે, તે મારા માથા પર તેલ તોડ્યું છે, મારો પ્યાર ઉભરાઈ જાય છે. ગીત શાસ્ત્ર 23:5 લાગે મોઢે આવડે છે. બધા એક સાથે બોલીએ.
આમાં આ વાતમાં આત્મિક સત્ય શું છે, એમાં કઈ મહત્વની વાત છુપાયેલી છે. ઈશ્વર આપણા બહારના દેખાવ તરફ જોતા નથી. આ કેટલો હેન્ડસમ જુવાન છે, આ કેટલી બ્યુટીફુલ છોકરી છે, આના વાળ કેટલા લાંબા છે, આનું નાક કેટલું સરસ છે, આની આંખો કેટલી સુંદર છે, ને આપણને ઈશ્વર બહારથી પસંદ નથી કરતા. કેટલા બધા લોકો આજે સલમાન ખાન બનવા જાય છે ને, મસલ્સ બતાવે. આજે કેટલી બધી છોકરીઓ ઐશ્વર્યા રાય બનવાનો પ્રયત્ન કરે ને, સુંદર દેખાવ. યાદ રાખો, હું કહું છું સુંદર દેખાવું ખરાબ નથી અને હેન્ડસમ દેખાવું એ ખરાબ નથી, પણ ઈશ્વરની દ્રષ્ટિની સુંદરતા અને ઈશ્વરની દ્રષ્ટિને હેન્ડસમ પડવું એ આપણા માટે મહત્વ. કારણ કે શરીર તો ઈશ્વર આપે છે, એ શરીરની તંદુરસ્તી પણ ઈશ્વર આપે છે, હે ને? તો આત્મિક સત્ય છે, ઈશ્વર બહારના દેખાવ પર જોતા નથી, પણ તેઓ અંદર જોઈ છે, હૃદયમાં. હું બહાર કેટલો સારો છું, તમારી સાથે કેટલું સારું વર્તન કરું છું, બીજાઓ સાથે બહારથી કેવી રીતે વધુ, પણ હું પોતે મારા હૃદયમાં શું છે એ તો હું ને મારા ઈશ્વર જ જાણે. બાળકો, એટલા માટે વ્યક્તિગત રીતે ઈશ્વર કહે છે કે હું તમારા અંદરના દેખાવ પર. આંતરિક મનુષ્યત્વ આપણા બે હિસ્સાઓ છે. એક બહાર જગતનો દેખાવ, બહાર કેવી રીતે દેખાવ, અમે કહે છે હાલ સેકન્ડરી, અને પછી જવાબદારી વાત. બે પ્રકારના માણસો આપણે, બહારના અને અંદરના. આજે બાઇબલ આપણને શીખવવા માંગે છે કે આપણે કેવી રીતે ઈશ્વરની સાથે આંતરિક આપણો દેખાવ શુદ્ધ અને પવિત્ર રાખી શકીએ છીએ. પથ્થર કેટલા જોયા છે? કાગળ, કાતર, સીઝર, કાપવાના. ઓકે, આ ત્રણના ગુણ આપણે જોઈએ તો શું છે? કાગળનો ગુણ જોઈએ, પછી કાતરનો ગુણ જોઈએ, પથ્થરનો ગુણ. તો કોઈ ઝડપથી આપણે બધી વાત ઝડપથી. પથ્થરનો ગુણ કોઈ જોઈએ? પથ્થર કેવો હોય? હે? કડક. તો હજુ વધુ સારું કરો, હજુ વધુ સારું. મજબૂત હોય. તમે પથ્થરની પર હથોડો મારો ને તોય જલ્દી તૂટે નહીં. એટલે કાગળ કેવો ગુણધર્મ? એકદમ સોફ્ટ, તરત તૂટી જાય, ફાટી જાય. અને કાતર કાપી નાખે કાગળ. ઓકે, પણ આ ત્રણ જણા કાગળ એમ તો બહુ નબળું, મારી પાસે પથ્થર પડે તો હું ફાટી જાઉં. કાતર કે હું તો કાપી નાખું, પથ્થર કે લે મને એને કાપી નાખું. પણ શું થાય છે? એ નબળું કાગળ પથ્થર પર તમે કાગળ મૂકી દો તો પથ્થર દબાઈ જાય એની નીચે. હે, નબળું કાગળ દબાઈ દીધું ને, પછી પથ્થર કાતરની ઉપર જો મારવામાં આવે તો કાતરના ચૂરે ચૂરા ભૂલી જાય છે. તમારા બાળકો, પોતાની શક્તિઓને આપણે ઓછી આંકવાની નહીં. આ બહુ મજબૂત છે, હું બહુ નબળી છું, હું બહુ નબળો છું. ના, ઈશ્વર મારફતે કોઈ પણ નબળી વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 12 શિષ્યો પસંદ કર્યા, એમાંના મોટા ભાગના શિષ્યો માછીમાર હતા અને તેઓ અભણ હતા. પણ આખી દુનિયાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તે સુવાર્તા ફેલાવી અને ભારતમાં પણ સુવાર્તા આવી. તમે તમારી જાતને નાની ગણશો નહીં. ઇઝરાયલનો પ્રથમ રાજા કોણ? કોઈ કહેશે જુનિયર થી શરૂ થાય છે. શાઉલ રાજા. ઇઝરાયલનો પ્રથમ રાજા શાઉલ, અને ઈશ્વરે એને પસંદ કરેલો. કેમ પસંદ કરેલો એ ખબર? ઝડપથી, આજે બહુ ફાસ્ટ વાત છે. કેમ પસંદ કરેલો? બારનું સારું બરાબર છે. પછી એનામાં એ ગુણ હતા, એની ઊંચાઈ એટલી બધી હતી કે સામાન્ય માણસ ઊભા હોય તેના ખભા બધાના માથાની ઉપર જાય, એટલે એની હાઈટ હતી. અને એ મજબૂત માણસ હતો, સ્ટ્રોંગ, નિર્ણય લેવામાં એના. ઈશ્વરે એને ઇસ્રાયેલ પુત્રોની જવાબદારી સોંપી, કારણ કે ઇસ્રાયેલ પુત્રોએ રાજા માંગી લીધો. ઇસ્રાયેલ પુત્રો પાસે રાજા નહોતા, ડાયરેક્ટ ઈશ્વર કામ કરતા હતા, ન્યાયાધીશોની મારફતે કામ કરતા હતા.
પણ બીજી જે જાતિઓ હતી એ જાતિઓમાં રાજા હતા બીજી પ્રજાઓમાં, એટલે ઇસ્રાએલ પુત્રોએ કીધું અમને પણ રાજા આપો. હવે સ્ટોરી આગળ વધે છે. હવે શું બને છે કે સાઉલે ઈશ્વર વિરુદ્ધના કામ કર્યા એટલે ઈશ્વર એને નકારી કાઢ્યો. ઈશ્વરે એને રાજા બનાવ્યો તો તોય એને નકારી કાઢ્યો. યાદ રાખજો, ઈશ્વર વિરુદ્ધનું કામ કરવાથી ઈશ્વર આપણને બાજુ પર ખસેડી શકે છે, આપણી જવાબદારી લઈ શકે છે, અને એટલે સચેત રહેવાની જરૂર છે. ઈશ્વરે સમુએલને કીધું તું બેથલેહેમ ગામમાં જા, ત્યાં એક યસાઈ નામનો માણસ રહે છે, એને તું બોલાય, એના છોકરાઓમાંથી કોઈકને તું રાજા તરીકે. સમુએલને કીધું કે કયો છોકરો રાજા બનવાનો છે. ઈશ્વરે આ બધું એમના અખત્યારમાં રાખેલું, પોતાની પાસે ઈશ્વરે બધી સત્તાઓ રાખેલી. અને સમુએલ તો કહે છે કે જો હું જઈશ અને સાઉલ રાજા હજુ જીવે છે, રાજગાદી પર બેઠેલો છે, અને હું જો બીજા કોઈને રાજા બનાવી દઈશ તો આ સાઉલ તો મને મારી નાખશે, કારણ કે રાજાની પાસે બધી બહુ સત્તાઓ હોય. પણ ઈશ્વરે કીધું તું જા અને એમ કહેજે કે હું યજ્ઞ કરવા જઉં છું, અને સમુએલને મોકલ્યો. સમુએલે યજ્ઞની અંદર બધા ગામ ભેગું થયું, ત્યાં યસાઈને પણ બોલાવ્યો, અને પછી કીધું કે તારા દીકરાઓને બોલાવ. ત્યારે એના દીકરાઓને યજ્ઞમાં બોલાવ્યા, અને જ્યારે સમુએલે એના દીકરાને જોયા અને અબીનાદાબ એનો મોટો દીકરો જ્યારે આવ્યો, રોષ્ટપુષ્ટ, તંદુરસ્ત, બોડી બિલ્ડર કહી શકાય એવો, એનો ચહેરાનો દેખાવ તેજવાળો અને હેન્ડસમ કહે ને આપણે, હેન્ડસમ છોકરો એવો એ છોકરો, એની ચાલ આમ ગૌરવભેર ચાલ કે દૂરથી આવી રહ્યો. સમુએલ કહે છે કે ચોક્કસ આ ઇસ્રાએલનો રાજા છે. અને ઈશ્વરે શું કીધું સમુએલને? તું બહારના દેખાવ તરફ જોવે છે, હું બહારનો દેખાવ જોતો નથી, હું હૃદય તરફ. ઈશ્વરનો દ્રષ્ટિકોણ, ઈશ્વર આપણામાં કયા કયા લક્ષણો, કયા કયા ગુણ શોધે છે તે, અને ઈશ્વરે પોતાનો દ્રષ્ટિકોણ ક્લિયર કર્યો. સમુએલે કીધું તું બહાર ના જોઈશ, તું તારા મનમાં એના વિશે કંઈ પણ વિચારના ધારણા બાંધીને નહીં. જ્યાં સુધી તું એને મળીશ નહીં, એની સાથે વાત નહીં કરે, ભલે રૂષ્ટપુષ્ટ છે, તંદુરસ્ત છે, બોડી બિલ્ડર છે, પણ ડરપોક પણ હોઈ શકે છે, જે લડતમાં જઈ શકે, ડરી જાય. રાજા તો કેવો જોઈએ, હિંમતવાન, તલવાર લઈને લડાઈમાં જઈ શકે, પોતાના રાજ્યના લોકોને સુખ સુવિધા આપી શકે. ત્યાર પછી બીજો પુત્ર આવ્યો, બીજો અબીનાદાબ, શામા, બધા પુત્રો આવતા ગયા. એમ 7 પુત્રો ત્યાં આવ્યા. પણ સમુએલને ઈશ્વર તરફથી કંઈ પણ દર્શન મળ્યું નહીં કે 7માંથી કોણ રાજા બનશે. સમુએલ નિરાશ તો થઈ જાય છે, છતાં પણ હજુ યસાઈને પૂછે છે હજુ કોઈ બાકી છે તારા ઘરમાં? જ્યાં સુધી પૂછવામાં આવે છે ત્યાં સુધી યસાઈ બોલતો નથી, પણ સમુએલે પૂછ્યું હજુ કોઈ તારો છોકરો છે? હવે છે એક નાનો છોકરો છે, જંગલમાં છે, ઘેટા ચરાવે છે. સમુએલે કીધું જલ્દી એને બોલાવી લે. અને એ છોકરાનું નામ દાઉદ હતું, એને બોલાવવામાં આવ્યો. અને દૂર જઈને જોવે છે, ઈશ્વર કહે છે કે મારા લોકને ચલાવવાને માટે આ છોકરો મારો પસંદ કરેલો રાજા છે. બાળક એક નાના છોકરાને, કદાચ એની ઉંમર 14, 15, 16 વર્ષની હોઈ શકે, બહુ મોટો હતો ને જુવાન હતો. એને ઈશ્વરે પસંદ કર્યો, અને સમુએલે એના માથા પર તેલ રેડ્યું, અને પછી એનો અભિષેક કર્યો, રાજા તરીકે એને સ્થાપિત કર્યો. પણ રાજા તરીકે સ્થાપિત કર્યા પછી એ રાજમહેલમાં ના ગયો, પાછો તો દાઉદ તો જંગલમાં જતો રહ્યો ઘેટા ચરાવવા. એનું અસલ કાર્ય શું હતું? ઘેટા પાલન, હે, એ તો ઘેટા ચરાવવા માટે જતો રહ્યો. હવે સ્ટોરી આગળ વધે છે. આ દાઉદના ભાઈઓ એ સાઉલના લશ્કરમાં હતા, એ લોકો સૈનિકો હતા, અને ફલિસ્તીઓની સાથે મોટું યુદ્ધ થયું, બહુ જબરદસ્ત યુદ્ધ થયું. હમણાં થોડા દિવસ પહેલા આપણે ભારત અને પાકિસ્તાનની વચ્ચે એક નાનું યુદ્ધ જેવું થયું છે. સામ સામે સૈનિકો એકબીજાની સામે લડવૈયા સૈનિકો. એમ એક બાજુ ફલિસ્તીઓનું સૈન્ય છે, એક બાજુ સાઉલ ઇસ્રાએલીઓનું સૈન્ય છે. બંને બળવાન છે, બંને બળવાન છે. સાઉલનું જે સૈન્ય છે એ તો ઈશ્વરનું સૈન્ય છે, છતાં એ લોકો ડરતા હતા, બીતા હતા. કેમ? કારણ કે ફલિસ્તીઓમાં એક માણસ હતો,
અને એ માણસનું નામ હતું ગોલિયાત અને એની હાઈટ તો 6 હાથ. યહૂદીઓનો એક હાથ એટલે કન્યાથી માંડીને કોણી સુધી એક હાથ 1.5 ફૂટનો. કેટલા ફૂટનો? 1.5 ફીટ. કેટલા ફૂટ થયા એના ગણી નાખો ઝડપથી કેલ્ક્યુલેટ કરી નાખો. 6 હાથ એટલે 1.5 by 6 9 ફીટ. ગુજરાતીમાં 15 સગા 90 હે ને? અને ઉપરથી એક બે એટલે કદાચ 1/2 ફૂટ હોઈ શકે. 9 થી 9.5 ફૂટનો. મારી હાઈટ 6 ફૂટ છે. મારી ઉપર હું પાછો 1/2 ઉપર મારા માથા પર હોઉં ને એટલું જ આ પંખા નડી જાય. સાફ કરી નાખે પંખો. ઓકે ઓકે વેરી ગુડ. તો આટલો ઊંચો અને પાછો પડવાન તમે WWF જોઈશે પ્રદેશની. એમાં આપણા ઇન્ડિયાની હિમાચલ પ્રદેશનો એક હતો બહુ ઊંચો છે. શું ગ્રેટ ખલી હે ને? તમે જોઈશે ની હાઈટ. આ ગોલિયાત એ બહુ જ હતો. એટલી મોટી હાઈટ, કદાચ એનાથી વધારે હાઈટ હતી. બહુ એનું જબરજસ્ત બોડી હતું. અને એ રોજ બહાર આવે અને ઇસ્રાયેલ પુત્રોને પડકાર આપે. તમારામાં કોઈ છે એક જણ મારી સામે લડી શકે છે? તમારામાં એક જણને મોકલો, અમે બે લડીએ. જો એ જીતે તો અમે હાર્યા, હું જીતું તો તમે હાર્યા. રોજ પડકાર આપે અને એ પડકારમાં એ ઈશ્વરનો તિરસ્કાર કરતો હતો. જીવતા ઈશ્વરનો તિરસ્કાર કરી શકાય નહીં. પણ આ ગોલિયાત એ જીવતા દિવ્ય હોવાનો તિરસ્કાર કરતો હતો. કારણ કે આ ઇસ્રાયેલીઓ એ ઈશ્વરની પસંદ કરેલી પ્રજા હતી. ઈશ્વરના સંતાનો હતા. હું અને તમે ઈશ્વરના બાળકો છે. જગત મારો ને તમારો દ્વેષ કરી શકતું નથી, આપણો તિરસ્કાર કરી શકતું નથી. જેવો આપણો તિરસ્કાર કરે છે ઈશ્વર તેઓને શિક્ષા આપે છે. હવે શું બને છે? યશાયાએ દાઉદને કીધું તારા ભાઈઓ લડાઈમાં ગયા છે, મહિનામાં થઈ ગયા, 5-6 મહિના થઈ ગયા છે, એમની કઈ ખબર નથી લડાઈમાં મરી ગયા છે કે જીવે છે. તું એમના માટે ખાવાનું લઈને ત્યાં ભાતું બાંધી આપ્યું. અને દાઉદ તો ઉપડ્યો, નાનો છોકરો ગીતો ગાતો જતો હશે બરાબર. ઉપડ્યો ત્યાં છાવણીમાં પહોંચ્યો. ચારે તરફ લશ્કર, આ બાજુ લશ્કર, આ બાજુ લશ્કર. અને ત્યાં છાવણીમાં પહોંચ્યો ને તો ગડગડાટ હતો. અને દાઉદ પહોંચ્યો ને તારે પેલો ગોલિયાત બહાર આવ્યો. દાઉદ પહોંચ્યો ને ત્યારે બહાર આવી બોલવા લાગ્યો, તમારામાં કોઈ છે મારી સાથે લડનાર? મારી સાથે લડવા માટે આવો. અને બધા ઇઝરાયેલ તંબુમાં બેસી ગયા લડવા માટે. એટલે દાઉદે કીધું કે છે કોણ આ માણસ? દાઉદે કીધું કે છે કોણ જે જીવતા ઈશ્વરને લલકારે છે? બધા એને ધીરે કાલે તો તું કહેતો નહીં આ ગોલિયાત છે ને એ આપણી સામે લડવા આવે છે ને આપણામાંથી કોઈ એક જણને કહે છે કે મારી સાથે આવીને તમે લડો. દાઉદ શું કહે છે ખબર? હું લડવાની. સાઉલને કીધું હું લડાયો. કાચો જરી કુંડો છોકરો 14-15 વર્ષનો, ચાર એક કુંડો હશે છોકરો, તમારા જો સિનિયર વિભાગનો છોકરો. હું લડવા જઈશ. હવે દાઉદ પેલા ગોલિયાતને કમરે આવી જાય. એની કોઈ વિસાત નહીં દાઉદની. જો આપણે બાહ્ય રીતે જોઈએ તો દાઉદની ગોલિયાત સામે કોઈ વિસાત નહીં. ગોલિયાતને એક તમાચો મારે તો પણ દાઉદ ત્યાં મરી જાય. પણ દાઉદ એ ઈશ્વર પર વિશ્વાસ રાખતો હતો એટલે એણે હિંમતથી કીધું કે હું જઈશ. અને વાત પહોંચી સાઉલ પાસે, રાજા પાસે. સાઉલ એને બોલાયો અને સાઉલ એને જોયો તો સાઉલ કહે છે કે આ લડવા જશે. પણ સાઉલને એમ હતું કે ભલે જતો એ જીતી જશે તો આપણને જ ફાયદો છે, મરી જશે તો આપણને ગેરફાયદો છે. સાઉલને તો કોઈ ફાયદો ગેરફાયદો હતો જ નહોતો. જીતી જાય તો ફાયદો જ હતો, દાઉદ મરી જાય તો ગેરફાયદો હતો જ નહીં. સાઉલે કીધું સારું લે મારું બખ્તર લે. લોખંડનું બખ્તર પહેરાયું, તલવાર આપી. એટલે દાઉદે તો પહેરી લીધું બખ્તર, તલવાર લીધી ને દાઉદ તલવાર ચાલવા લાગ્યો. અને પેલું બખ્તર તો સાઉલ, કારણ કે તમે પહેલા જે સાઉલની હાઈટ બી બહુ હતી, એનું વજન દાઉદ ઝૂલી શક્યો નહીં. અને એટલા માટે એણે બખ્તર કાઢી નાખ્યું. મને આ બધું ફાવતું નથી. લો હું આ બહુ નહીં કહે, હું તો મારી રીતે લડવા જઈશ. અને પછી દાઉદે શું કર્યું? દાઉદે તો રસ્તામાંથી નીકળતા એની પાસે ગોપણ હતી, કારણ કે ઘેટા ચાલતો હતો એટલા માટે ગોપણ રાખતો હતો. જંગલી જાનવરો આવે તો ગોપણ નીચે રહે. બાળકો એક વખતે એ દાઉદ ઘેટા ચાલતો હતો અને એક સિંહ આવ્યો અને એક રીંછ આવ્યો અને ઘેટાને લઈ લીધું અને દાઉદે એમને ભગાડી દીધા. પેલા પાછા આવ્યા ને તો એને ડાળી પકડીને મારી નાખ્યા એના છોકરાએ. અને એટલે એને ભરોસો હતો કે
ઈશ્વર એ મારી સાથે આ ગોલિયાત તો મારી સામે કંઈ છે નહીં. અને એથી કરીને એને ગોફણ હતી, એક લાકડી હતી અને એને રસ્તામાંથી 5 પથ્થર લીધા, સરસ મજાના 5 પથ્થર લીધા. અને પછી એની પાસે એક થેલી હતી નાની, જોણી કહેવાય, આપણે થેલી કહીશું, એ લટકાવી કમરે એમાં પથ્થર મૂકી દીધા તો ચાલવા લાગ્યા. હવે ત્યાં ડાયલોગ જોવાનો શું કહે છે? ગોલિયાતે કીધું, શું હું પુત્રો છું કે તું લાકડી લઈને મારવા આવે છે? સૈનિક પાસે શું હોય? તલવાર હોય ને સૈનિક પાસે. આજે સૈનિક પાસે બંદૂક હોય, પણ એ જમાનામાં તલવાર હતી. હું પુત્રો છું કે તું મને લાકડી લઈને મારવા આવે છે? અને ત્યારે આ ગોલિયાતે પોતાના દેવના નામે દાઉદને શ્રાપ આપ્યો કે આજે હું તને મારી નાખીશ અને તારું માંસ કૂતરાઓને ખવડાવી દઈશ. ગોલિયાતે દાઉદને કીધું, હું તને મારી નાખીશ અને તારું માંસ કૂતરાઓને ખવડાવી દઈશ. કોઈ સામાન્ય માણસ ગભરાઈ જાય, બીજા અને પાછો ભાગી જાય. પણ દાઉદ ત્યાં ઊભો રહ્યો અને દાઉદે જવાબ આપ્યો, તું તલવાર, ભાલો, બરછી અને બધું લઈને આવે છે. આ ગોલિયાતની ઢાલ ઉચકીને એક માણસ આગળ ચાલે. આ તો સાહેબ જેવો ગોલિયાત. એ ઢાલ તો ઉચકે, એક માણસ ઢાલ લઈને ઉચકે, લાંબી મોટી તલવાર તેની પાસે, આખા શરીરે મોં દેખાય ખાલી, આખું શરીર બખ્તરે ઢાંકેલું છે. એને કોઈ શસ્ત્ર ઈજા ના કરે. અને એવો તો પણ દાઉદે શું કીધું? તું આટલું બધું લઈને તલવાર છે, ભાલો છે, બધી મારી પાસે, પણ હું સૈન્યના દેવ યહોવાના નામે. આપણા પવિત્ર ઈશ્વરનું નામ સૌથી મોટું છે, है ना? कौन है આપણે કહે છે ને, यीशु के नाम शैतान भी डरता है, यीशु के नाम, यीशुનું નામ મારું તો બહુ મોટું છે. અને દાઉદે કીધું, હું કોઈ શસ્ત્ર લઈને આવતો નથી, મારી પાસે મારા જીવતા દેવ યહોવાનું નામ છે, એના નામ અને તારી સાથે આવું છું. અને પછી દાઉદે બહુ વધારે ડાયલોગબાજી કરી જ નહીં. એણે તો અંદરથી પથ્થર કાઢ્યો અને ગોફણમાં મૂક્યો અને ગોફણને બરાબર વીંજી અને નિશાન માર્યું અને ગોફણ ફેંકી. મેં કીધું ને, ખાલી ચહેરો જ ખુલ્લો હતો, સીધો એક કપાળમાં પેલો પથ્થર આરો પાર પેસી કપાળમાં. આ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે દાઉદ એ નાનપણથી પાછો એ નિશાનબાજ હતો, પોતાના ઘેટા સાચો હતો ને, તે રોજ ગોફણ ચલાવે, નિશાનબાજ તો હતો જ. સિંહને રીંછને મારી નાખ્યો, લડવાયો પણ હતો. પણ જે સૈનિકોની તાલીમ હતી ને, એ તાલીમ સૈનિકોની એની પાસે નહોતી કે યોગ્ય રીતે તલવાર ચલાવવાની. એવી કોઈ તાલીમ નહોતી. તમારામાં ઘણા બધા કદાચ કરાટે, કુંફુના ક્લાસમાં જતા હશે, એમાં પ્રોપર તાલીમ હોય, પ્રેક્ટિસ કરવાની. દાઉદ પાસે કોઈ પ્રેક્ટિસ નહોતી. જંગલમાં એ રીતે ભણતો. પણ એણે ગોલિયાતની શરીરની ખુલ્લી જગ્યા શોધી કાઢી, ત્યાં ગોફણથી પથ્થર માર્યો, આરો પાર બેસી ગયો અને દાઉદે ગોલિયાતને મારી નાખ્યો. અને ઇસ્રાએલીઓ ચીચિયારીઓ પાવા લાગ્યા. દાઉદ તો દોડ્યો અને ગોલિયાત નીચે પડેલો, એને છાતી ઉપર ચડી બેઠો. ગોલિયાતે તલવાર લીધી, એનું ડોકું બાળકો કાપી નાખ્યું અને હાથમાં એની ડૂકી લઈ અને તો ગૌરવભેર ચાલતો ચાલતો સાઉલને પાછળ લે આ તારા દુશ્મનનું માથું. ઇસ્રાએલ પુત્રો ત્યાં આગળ ખુશ થઈ ગયા. હવે આ વાર્તામાં આપણે સમજીએ, દાઉદની પાસે કોઈ એક્સ્ટ્રા શક્તિ હતી નહીં. એક સૈનિક નહોતો, એનામાં સૈનિક તરીકેની કોઈ તાલીમ લીધેલી નહોતી, એની પાસે કોઈ શસ્ત્રો નહોતા, છતાં એ સેનાથી ભરેલો હતો. સેનાથી ભરેલો હતો, સેનાથી ભરેલો હતો. એક શબ્દ એનામાં શું હતું? વિશ્વાસ હતો એનામાં. એ વિશ્વાસથી ભરેલો હતો, મારો ઈશ્વર મને તારા હાથમાંથી બચાવશે. તારો સબ્જેક્ટ નથી, એ મારા ઈશ્વરનો સબ્જેક્ટ છે, મને બચાવતો નહીં. અને બાળકો, ઈશ્વરના વિશ્વાસથી જ્યારે ભરેલા હોઈએ છીએ ત્યારે તમામ પ્રકારની ગમે તેવી મુશ્કેલીઓ હોય એમાં
ઈશ્વર આપણને મોટો મહાન યોદ્ધા, એ સમયનો મહાન યોદ્ધા, એ મહાન યોદ્ધાને નાના છોકરાએ હરાવ્યો. કોના નામે? જીવતા દેવ યહોવા, સૈન્યનો દેવ યહોવા, એના નામે. પણ ભરેલું પાત્ર હતું. આપણે વિચાર કરીએ, આપણી મુશ્કેલીઓ ઘણી બધી હોય છે, આપણી મુશ્કેલીઓ, પણ આપણા ઈશ્વર એ મુશ્કેલીઓ કરતા પણ મોટા છે. આપણી જે મુશ્કેલીઓ છે ને એના કરતા પણ આપણા ઈશ્વર મોટા છે. મુશ્કેલીઓ મોટી નથી. હું ને તમે મુશ્કેલીઓને મોટી બનાવી દીધી છે. હું ને તમે આપણી મુશ્કેલીઓને મોટી બનાવી છે, આપણી માંદગીને મોટી બનાવી છે, આપણા પ્રશ્નોને મોટા બનાવી છે. પણ જે ઈશ્વર આ બધા પ્રશ્નો પર અધિકાર ધરાવે છે, માથી જે સુવાર્ત 28 અધ્યાયના 18મી કલમ, ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર સર્વ અધિકાર મને છે. લાજરસને બૂમ પાડી, લાજરસ બહાર આવ, અને મરી ગયેલો 4 દિવસનો લાજરસ બહાર આવ. 10 વડેને કીધું કે હું ઈચ્છું છું તમે શુદ્ધ થાઓ, 10 એટલે કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ પ્રશ્નો, કોઈ પણ કસોટી એ ઈશ્વર એનાથી મોટા છે. વિશ્વાસથી આપણે ભરેલા રહેવું જોઈએ. આપણી પોતાની નબળાઈ, આપણી ઊંચાઈ, મને બહુ આવડે છે, મારી પાસે બહુ સાધનો છે, કે મારી પાસે કશું નથી, આ બધા કરતા આપણી પાસે એક વસ્તુની જરૂર છે. ખ્રિસ્તીઓએ આ બાબત સમજવાની જરૂર છે. મારામાં વિશ્વાસ હોવો જોઈએ. બાઇબલ કહે છે વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. વિશ્વાસથી મોટી લડાઈ દાઉદે જીતી શક્યો. જે વિશ્વાસ સાઉલ પાસે નહોતો. સાઉલને પોતાની શક્તિઓ પર વિશ્વાસ હતો, દાઉદને પોતાની નહીં પણ ઈશ્વરની શક્તિ પર વિશ્વાસ હતો, અને એના નામથી વિજય એને પ્રાપ્ત કર્યો. તમે પણ ઈશ્વરના નામથી વિજય પ્રાપ્ત કરી શકો. પ્રભુ ઈસુએ શું કીધું? આપણે સ્વર્ગીય વાક્યની અંદર પાઠમાં, મારે નામે જે કંઈ બાપની પાસે માંગશો તે તમને આપશે. કોણ છે? આપણા મીડિયેટર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા મધ્યસ્થ છે. ઈશ્વર પિતાની પાસે મારે તમારી વાતને રજૂ કરે છે, અને ઈશ્વર પિતા પોતાના દીકરા ઈસુની વાતને માન્ય રાખે છે, અને એમની મારફતે આપણી જરૂર કરે છે. જેથી કરીને તમે તમારા વિશ્વાસમાં વૃદ્ધિ પામો. તમે જ્યારે જગતમાં જાઓ, જગત એટલે સ્કૂલમાં જાઓ, મિત્રો સાથે ફરવા જાઓ, તમે રમવા જાઓ, ત્યારે તમે વિશ્વાસથી ભરેલા રહેશો તો કોઈ તમને ખોટી બાબતોમાં સપાવશે નહીં. આમેન. સારું, પછીનો સમય આપણે વર્ગોની અંદર જવાના છે. આજે શિડ્યુલમાં થોડો ચેન્જ છે. એ છે કે આપણે 12:15 જ્યારે આપણું ફાઇનલ સેશન કન્ક્લુડ થાય, એટલે પ્રાર્થના થાય, ત્યારબાદ આપણું મંડળી તરફથી જમવાનું છે, અને ત્યારબાદ તમે તમારા ક્લાસીસની સાથે ટીચર્સની સાથે પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અને ત્યારબાદ તમને લોકોને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે, અને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવશે. ઓકે, એટલે એ ખાસ ધ્યાનમાં રાખજો. બધા મમ્મી પપ્પાને જણાવી દેજો કે આજે થોડોક વધારે સમય સુધી આપણે EBS ની અંદર રોકાવીશું, એટલે લગભગ 3 વાગ્યા સુધી આપણે રહેશે. એટલે બપોરે 1 વાગે આપણે જમવાનું કરીશું, અને ત્યારબાદ 3 વાગ્યા સુધી આપણે રોકાવાનું રહેશે. થાકી જતા નહીં, બરાબર? એનર્જેટિક રહેજો, સરસ ગીતની તૈયારી કરજો. કાલે સરસ પ્રોગ્રામ કરવાનો છે. ટીચર્સને નમ્ર વિનંતી કે મને પ્રોગ્રામ નું લિસ્ટ આપવાનું રહેશે, અને ખાસ ધ્યાન રાખજો તમારી કૃતિ 5 થી 7 મિનિટની હોય, એનાથી વધારે સમય તમે લેતા નહીં. એટલે તમે કન્સાઇઝ કરી દેજો તમારો જે કન્ટેન્ટ છે, બરાબર? 5 થી 7 મિનિટ, બરાબર છે. અને એમાં તમારો મેસેજ કન્વે થઈ જવો જોઈએ, તમે શું શીખ્યા છે અને તમે શું બતાવવા માંગો છો, બરાબર?
એક્સપેક્ટેડ કાર્યક્રમો જે છે તે મને ટાઈમિંગ સાથે અને શું કરવાના છે એની નોટ્સ બપોર સુધીમાં આપજો. જ્યારે તમે લોકો પ્રેક્ટિસ કરતા હોઈશું ત્યારે તમારું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને આ જે કાર્યક્રમો તમે કરવાના છે એ ઇવોલ્યુએટ કરવામાં આવશે. એટલે તમે ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે પ્રેક્ટિસ કરવાના કોઈ વ્યક્તિ પાલક સાહેબ કે હું આવું ત્યારે તમારે તમારો જે પ્રોગ્રામ છે તે શરૂઆતથી જ કરવાનો છે અને આખો પ્રોગ્રામ અમને એકવાર કરીને બતાવવાનો રહેશે. બરાબર છે? ઓકે, બધા રેડી છો આજના દિવસ માટે? ઓ યસ, સરસ. તો આપણે હવે પછીના સેશનના માટે પ્રાર્થનામાં જોડાઈશું અને હું પાલક સાહેબને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણે પ્રાર્થનામાં જોડશે. 10 વાગે તમારો જે રિસેસ ટાઈમ છે એ તો રહેશે જ. 9 થી 10 ક્લાસ રહેશે, 10 વાગે રિસેસ, 10 થી 10:30 રિસેસ રહેશે. પછી ફરી પાછા ક્લાસમાં જવાનું છે અને ત્યારબાદ ફરી પાછા અહીં ચેપલમાં આવવાનું છે અને ત્યારે તમે જે શીખ્યા છે તે બતાવવાનું છે. આજની જે કલમ છે બધાને આવડે જ છે, બરાબર? ગીતાશાસ્ત્ર 23 માંથી જેને સાંભળ્યું છે, બરાબર છે? એ કલમ બધાએ જ બોલવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ વ્યક્તિને હું પૂછીશ, આ જે કોઈના હાથ ઊંચા થયેલા જોઈશે નહીં. હું જેને કહીશ તેને જ બોલવાનું રહેશે. ઓકે? અને તમે જે ક્લાસમાંથી શું શીખ્યા છે તમારે જણાવવાનું રહેશે અને ત્યારબાદ આપણે જમવા માટે જઈશું, ફરી પાછા આવીશું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન થશે, ગિફ્ટ ડિસ્ટ્રીબ્યુશન થશે અને ત્યારબાદ આપણે પ્રેક્ટિસ કરીશું અને તમારું ઇવેલ્યુએશન કરવામાં આવશે. ઓકે? એટલે બહુ સરસ પ્રેક્ટિસ કરજો. તમે કોઈ માણસના માટે કે કોઈ ફ્રેન્ડના માટે આ કરતા નથી, ઈશ્વરના મહિમાના અર્થે કરતા છો. બરાબર? તમે સુપર બુક જોવો છો? સુપર બુક ની અંદર જ્યારે દાઉદની વાર્તા આવે છે ત્યારે દાઉદ પેલા જે છોકરાને કહે છે, શું નામ છે છોકરાનું? કૃષ્ણ. એક્ઝેક્ટલી. એ કૃષ્ણ કહે છે કે તું તારા તાલંતનો ઈશ્વરના માટે ઉપયોગ કર, કોઈ બીજા વ્યક્તિઓ માટે નહીં. બરાબર છે? આપણે આપણા તાલંતનો ઉપયોગ ઈશ્વરના માટે કરવાનો છે. એટલે તમે જે કંઈ પ્રેક્ટિસ કરો, તમે જે કંઈ કરવા માંગો, જે સંવાદો કરો, બધું જ ઈશ્વરના મહિમાના અર્થે હોય. બરાબર? ઓકે? ફરીથી ઓકે? વેરી ગુડ. प्रार्थना करिए। जीवता ने पवित्र सर्वशक्तिमान सनातन प्रभु અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ, કારણ કે તમે અમારો વિશ્વાસ જુઓ છો અને બહારના દેખાવ કરતા અમારા હૃદયની બાબતો તમે તપાસ કરો છો. દાઉદને વિશ્વાસ હતો ને એટલા માટે દુશ્મન પરેજી મેળવી શક્યો. એવા ગોળિયાત જેવા માર્ગદર્શકતાની બાબતો વિચારો, ખોટી બાબતો અમારા પરથી પુરાવો કોશિશ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે સૈન્યોના દેવ છો, તમે અમારા માટે યુદ્ધ કરીને જીત મેળવનાર ઈશ્વર છો. અમારા પાલ છો ને એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ. ને એટલા માટે અમે તમારા બાળકો તરીકે તમારી પાસે આવીએ છીએ. અત્યારે અમે જે વર્ગમાં જવાના છીએ, દરેક ક્લાસમાં એ ટીચર અમને શીખવે તે બરાબર અમે શીખી શકીએ અને તમારા બાળકો તરીકે અમારો વિશ્વાસ વધે, જેથી શૈતાનિક તમામ ગોળિયાત રૂપે દુશ્મન અમારા ઉપર આવે તેને મહેમાન એટલા માટે પ્રભુ આજના શિક્ષણ દ્વારા અમારા સાથે વાત કરો. આભાર માને છે આજના દિવસના માટે, MBBSના છઠ્ઠા દિવસના માટે. દરેક બાળકોને ટીચરોને તમે આપેલી તંદુરસ્તી માટે આભાર. આજના દિવસમાં આશીર્વાદ આપો એટલા માટે ખાસ તમારા નામનો સોંપાય છે. આભાર માનીએ છીએ તમે અમારી પ્રાર્થના સાંભળી અને એટલા માટે અમારી વિનંતી મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ.